વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું, જે રાજ્યની અપરિમિત રોકાણ સંભાવનાઓને પ્રદર્શિત કરવા માટે આયોજિત કરવામાં આવી છે. આ સમિટ દરમિયાન વડાપ્રધાને રાજ્ય સરકારની 18મી વધુ નવી ઔદ્યોગિક નીતિઓનું અનાવરણ કર્યું, જેમાં ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ, ખાદ્ય પ્રોસેસિંગ, નિકાસ, એમએસએમઈ, સેમિકન્ડક્ટર, ડ્રોન, પર્યટન અને ફિલ્મ નિર્માણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સમારંભમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત વૈશ્વિક એરોસ્પેસ કંપનીઓ માટે મુખ્ય સપ્લાય ચેઇન તરીકે ઉભરી રહ્યું છે. તેમણે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી પહેલો દ્વારા દેશને આત્મનિર્ભરતા અને નવીનતાની દિશામાં આગળ વધારવામાં આવતો ભાર મૂક્યો. આ સમિટમાં અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ભાગ લીધો અને જણાવ્યું કે વડાપ્રધાન મોદીના દૃઢ નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક પ્રવૃત્તિઓને અનુસરતા દેશથી તેને નિર્ધારિત કરનાર દેશ તરીકે રૂપાંતરિત કર્યું છે. તેમણે મધ્યપ્રદેશમાં રહેલી વિશાળ સંભાવનાઓ પર પણ પ્રકાશ પાડ્યો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સમિટને રાજ્યના યુવાનો માટે મહત્વપૂર્ણ ગણાવી, જણાવ્યું કે આ સમિટ રાજ્યની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવીને રોજગારની તકોનું સર્જન કરશે. આ સમિટમાં 60 દેશોના ઉદ્યોગપતિઓ, 13 રાજદૂત, 6 ઉચ્ચ આયુક્ત અને અનેક કાઉન્સુલ જનરલ્સે ભાગ લીધો, જે રાજ્યની વૈશ્વિક રોકાણકારો વચ્ચે વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે.